Very good afternoon, all of you. Uh, I welcome you all in the NBC SuperMac program. NBC SuperMac પ્રોગ્રામમાં આપ સૌનું NBC કંપની તરફથી સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે બેરિંગ રિમૂવલ ફોર ચેન્જ. ઓકે, નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એક શક્તિ છે, સંપદા છે. એ હેતુસર આ પ્રોગ્રામનું આયોજન છે અને આજનો આપણો વિષય છે બેરિંગ રિમૂવલ અને ચેન્જ. ઓકે, બેરિંગ્સ એઝ અ પાર્ટ એની ઘણી બધી એપ્લિકેશન્સ છે. 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, 4 વ્હીલર્સ, ઓટોમોબાઈલ્સ, પેસેન્જર વ્હીકલ્સ, ગુડ્સ વ્હીકલ્સ અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સમાં કે જ્યાં મોશન છે, રોટેટિંગ મોશન, ત્યાં બેરિંગ્સ હોવી અનિવાર્ય છે. અને એ બધી જ એપ્લિકેશન્સમાં બેરિંગ એક કે બીજા રૂપમાં વપરાતી હોય છે. એક મોટરસાયકલમાં કેટલી બેરિંગ્સ હોય છે? ઓકે, તો મોટરસાયકલ એટલે 2 વ્હીલર, જેના આગળ ને પાછળ બંને વ્હીલમાં બેરિંગ્સનો વપરાશ થાય છે. ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ, એન્જિન એપ્લિકેશન્સમાં પણ બેરિંગ આવે છે અને ગિયર બોક્સમાં પણ બેરિંગ આવે છે. એમ એક 2 વ્હીલરમાં અંદાજે 15 બેરિંગ્સ વપરાય છે. અને એના કારણે મોટરસાયકલ છે એ એની સ્પીડ ઉપર અને વધારે સ્પીડ ઉપર ચાલી શકે છે. એક મોટર કારમાં કેટલી બેરિંગ્સ હોય છે? તો આપણે હમણાં આગળ વાત કરી કે અલગ અલગ એપ્લિકેશન્સ હોઈ શકે છે. સ્ટીયરિંગ કોલમ છે, ગિયર બોક્સ, એન્જિન એપ્લિકેશન, વ્હીલ, એન્જિન ડિસ્ટ્રીબ્યુશન, સસ્પેન્શન સિસ્ટમ, ક્લચ સિસ્ટમ, ફ્લાયવ્હીલ અને ટ્રાન્સમિશન. આ અલગ અલગ જગ્યાએ થઈને એક કારમાં અંદાજે 36 બેરિંગ્સ વપરાતી હોય છે અને એ પણ અલગ અલગ પ્રકારની છે. જેમ કે 10 NRB સ્ટીયરિંગ કોલમમાં જાય છે. DGBB એટલે કે સિમ્પલ ડીપ ગ્રુવ બોલ બેરિંગ એ 12 જેટલી ક્વોન્ટિટીમાં વપરાય છે. ચારે વ્હીલમાં પણ વ્હીલ બેરિંગ્સ વપરાય છે, જ્યાં ડબલ રો એન્ગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગ આપણે જેને વ્હીલ બેરિંગ પણ કહીએ છીએ એ 4 વ્હીલમાં વપરાય છે. એન્જિનમાં 3 બેરિંગ્સ હોય છે, સસ્પેન્શનમાં 2 છે, ક્લચમાં હોય છે. એમ ગણીને ટોટલ 36 બેરિંગ્સ એક કારમાં આવે છે. સૌથી પહેલા તો બેરિંગને એક સમજવી એઝ અ પાર્ટ ખૂબ જરૂરી છે કે જ્યારે આપણે બેરિંગના રિપ્લેસમેન્ટ અને એના યુઝેસ સાથે વપરાયેલા હોય, સંકળાયેલા હોય, તો ત્યારે ફંડામેન્ટલી વોટ ઇઝ બેરિંગ એ સમજવું જરૂરી છે. ઓકે, તો બેરિંગ એ વસ્તુ શું છે અને એનો ઉપયોગ શા માટે છે? બેરિંગ એક રોટેટિંગ કમ્પોનન્ટ છે અને એનો ઉપયોગ ફ્રિક્શન રિડક્શન અને લોડને સપોર્ટ કરવા માટે થાય છે. આપણે જાણીએ છીએ કે ગાડી હાઈ સ્પીડ ઉપર ચાલતી હોય પણ અંદર ગાડીનું પોતાનું ડેડ વેટ હોય અને પેસેન્જરનું પણ વેટ હોય, તો એ બધું જ વેટ કેરી કરવું અને મોશનને પણ એનહેન્સ કરવું તો એ બેરિંગના કારણે થાય છે. તો ફંડામેન્ટલી બેરિંગ બે પ્રકારની આવે છે. એક પ્લેન અથવા તો બુશ ટાઈપની બેરિંગ અને બીજી રોલિંગ બેરિંગ. રોલિંગ બેરિંગમાં પણ બે પ્રકારની બેરિંગ્સ હોય છે, બોલ બેરિંગ અને રોલર બેરિંગ. પ્લેન બુશ બેરિંગ્સમાં શું છે કે રોલિંગ એલિમેન્ટ નથી હોતા, ત્યાં સરફેસ ટુ સરફેસ કોન્ટેક્ટ હોય છે અને સ્લાઇડિંગ ફ્રિક્શન હોય છે. કમ્પેરેટિવલી આ પ્રકારની બેરિંગમાં ફ્રિક્શન થોડું વધારે હોય છે, જ્યારે રોલિંગ બેરિંગમાં રોલિંગ એલિમેન્ટ્સ આવેલા હોય છે અને રોલિંગ એલિમેન્ટ્સ છે એમાં પોઈન્ટ કોન્ટેક્ટ્સ હોય છે, એટલે એમાં ફ્રિક્શન કમ્પેરેટિવલી બુશ બેરિંગ કે પ્લેન બેરિંગ કરતાં ઓછું હોય છે. એક DGBB એક સાદી બેરિંગનું પિક્ચર અહીંયા જોઈ શકાય છે કે જેમાં એના કમ્પોનન્ટ કયા કયા છે. એક આઉટર રિંગ હોય છે, એક ઇનર રિંગ હોય છે, જેને આઉટર રેસ પણ કહેવાય છે, ઇનર રેસ પણ કહેવાય છે. અંદર રોલિંગ એલિમેન્ટ્સ હોય છે અને આ રોલિંગ એલિમેન્ટને ગાઈડ કરવા માટે, એને રિટેન કરવા માટે એક કેજ અથવા તો રિટેનર હોય છે. ડ્યુરિંગ ઓપરેશન જ્યારે બેરિંગ એની એપ્લિકેશનમાં ફિટ કરેલી હોય, એને બેસાડેલી હોય અને મોશન એપ્લિકેશનમાં જ્યારે બેરિંગ વપરાતી હોય ત્યારે બેરિંગ કાં તો ઇનર રિંગ એની રોટેટિંગ હોય ક્યાં તો આઉટર રિંગ રોટેટિંગ હોય. જેમ કે 4S પેટ્રોલ એન્જિન હોય તો એમાં ઇનર રિંગ એ રોટેટિંગ હોય છે અને આઉટર રિંગ સ્ટેશનરી હોય છે. જ્યારે મોટરસાયકલ કે 2 વ્હીલરમાં કે જેમાં વ્હીલ એપ્લિકેશન્સમાં છે, ઇનર રિંગ એ મોટે ભાગે સ્ટેશનરી હોય છે અને આઉટર રિંગ એ રોટેટિંગ હોય છે. ઓકે, બેરિંગમાં કેજીસ જે છે જેને આપણે રિટેનર પણ કહીએ છીએ, તો એનો શું પર્પસ છે? તો જનરલી આ કેજનું મેઇન ફંક્શન શું છે કે ટુ હોલ્ડ અને સેપરેટ ધ રોલિંગ એલિમેન્ટ. અંદર જે આઉટર રેસ અને ઇનર રેસની વચ્ચે જે રોલિંગ એલિમેન્ટ્સ આવેલા હોય છે એને ઇક્વલ ડિસ્ટન્સ ઉપર રિટેન કરવા અને ડ્યુરિંગ મોશન એને ગાઈડ કરવા એક કેજનું મેઇન ફંક્શન હોય છે. અને કેજ દે ઓલ્સો હેલ્પ
ટુ પ્રોવાઈડ અ સ્પેસ ફોર ધ લ્યુબ્રિકેશન. પ્રોપર લ્યુબ્રિકેશન માટે પણ કેજ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કેજ એ લોડ નથી લેતું, પણ મોશન એનહેન્સમેન્ટમાં રોલિંગ એલિમેન્ટને પ્રોપરલી ગાઈડ કરે છે અને ઇક્વલ લોડ ડિસ્ટ્રીબ્યુશન બિટવીન ઇનર આઉટર અને રોલિંગ એલિમેન્ટ એ એનહેન્સ કરે છે. કેજીસ અલગ અલગ પ્રકારના હોય છે. પ્રોંગ ટાઈપ કેજ આવે છે, રિવેટ કેજ પણ હોય છે, પિન ટાઈપ કેજ આવે છે, મશીન બ્રાસ કેજ પણ હોય છે અને મોલ્ડેડ પ્લાસ્ટિક કેજ પણ આવતા હોય છે. ડિપેન્ડિંગ અપોન ધ એપ્લિકેશન્સ કેજ અલગ અલગ પ્રકારના ઉપયોગમાં લેવાતા હોય છે. અહીંયા આપણે વાત કરી કે હમણાં કેજીસ આર મેડ ઓફ ધી ડિફરન્ટ મટીરિયલ્સ, તો એમાં સ્ટીલ કેજીસ પણ આવે છે જે સીલ સ્ટ્રીપમાંથી બનતા હોય છે. બ્રાસ કેજીસ એટલે કે મશીન બ્રાસ કેજ આવે છે જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સમાં વધારે વપરાતા હોય છે. પોલીઅમાઇડ કેજ છે તો એ પ્લાસ્ટિક કેજ હોય છે અને બોલ બેરિંગમાં અને DRAC ડબલ રો એન્ગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગમાં પ્લાસ્ટિક કેજીસનો ઉપયોગ વધારે જોવા મળે છે. ઓકે, બેરિંગમાં રેડિયલ ઇન્ટરનલ ક્લિયરન્સ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. તો બેઝિકલી આ વસ્તુ શું છે? તો રેડિયલ ઇન્ટરનલ ક્લિયરન્સ બીજું કાંઈ નથી પણ આપણી આઉટર રિંગ, ઇનર રિંગ અને રોલિંગ એલિમેન્ટ એ ત્રણ વચ્ચેની જે રેડિયલ ગેપ હોય એને રેડિયલ ઇન્ટરનલ ક્લિયરન્સ કહેવામાં આવે છે. એઝ પર ISO સ્ટાન્ડર્ડ, ઇન્ટરનેશનલી બેરિંગના અમુક સ્ટાન્ડર્ડ છે અને ISO સ્ટાન્ડર્ડ પ્રમાણે આ રેડિયલ ઇન્ટરનલ ક્લિયરન્સને 5 ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે, એટલે C2, CN, C3, C4 અને C5. દરેક પ્રકારની બેરિંગ્સ માટે, સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રીયલ બેરિંગ્સ માટે, રોલર હોય કે રોલિંગ એલિમેન્ટ વાળી બેરિંગ હોય, એમાં આનું બાયફર્કેશન ISOમાંથી આપણે જાણી શકાય છે. એમાં આઉટ ઓફ ધીસ 5 CN અને C3 છે એ બંને પ્રકારના જે ક્લિયરન્સ છે એ મોસ્ટલી જનરલ એપ્લિકેશન્સમાં વધારે પ્રમાણમાં વપરાતા હોય એવું જાણવામાં આવેલું છે, એવું જોવા મળે છે કે જેના કારણે એની એપ્લિકેશન્સમાં એ બેરિંગ વધારે સસ્ટેન કરે છે. અને વાય, ઓકે, આ ક્લિયરન્સની જરૂર શું છે? તો જ્યારે ઓપન કન્ડિશન્સ ત્યારે એમાં કંઈ ક્લિયરન્સ વધારે જોવા મળે, પરંતુ ફિટ્સ અને ટોલરન્સીસના કારણે, અને એમાં બી જ્યારે બેરિંગ ઓપરેટિંગ કન્ડિશન્સમાં હોય ત્યારે હાઈ ટેમ્પરેચરને કારણે બેરિંગમાં થર્મલ એક્સપાન્શન થતું હોય, તો એના કારણે એનો ઇન્ટરનલ ક્લિયરન્સ પણ ઓછો થાય. તો આ પેરામીટર્સને ધ્યાનમાં લઈને બિફોર ફિટમેન્ટ એક પ્રકારનો રેડિયલ ક્લિયરન્સ એપ્લિકેશન દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે કે જેથી જે તે એપ્લિકેશન્સમાં એ બેરિંગનું લાઈફ વધારેમાં વધુ એચીવ કરી શકાય. ઓકે, હા, હમણાં જેમ વાત કરી કે રેડિયલ ઇન્ટરનલ ક્લિયરન્સ છે એ બેરિંગ એસેમ્બલીમાં જ્યારે બેરિંગને ફિટ કરવામાં આવે એ દરમિયાન એમાં એને મેન્ટેન કરવામાં આવતો હોય છે. જો બેરિંગનો ઇન્ટરનલ ક્લિયરન્સ ખોટો સિલેક્ટ કરવામાં આવે તો શું થાય? તો બેરિંગનું કાં તો અર્લી ફેલ્યોર થાય, પ્રોપર જે લોડ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ એ ના થાય ઇન કેસ જો હાઈ ક્લિયરન્સ સિલેક્ટ કરવામાં આવે, અને બેરિંગના પરફોર્મન્સ ઉપર એની અસર થાય. એક વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે આ જે ઇન્ટરનલ ક્લિયરન્સ છે એ બેરિંગનું ક્વોલિટી ફીચર નથી. ઇટ ઇઝ અ ડિફોલ્ટ રિક્વાયરમેન્ટ ફોર દેટ બેરિંગ. એટલે અહીંયા જો જેમ કે એક એક્ઝામ્પલ આપેલું છે 6205 બેરિંગ છે જેનું ID, OD અને વિડ્થ 25, 52, 15 છે, તો એમાં C2, CN, C3, C4 અને C5 એના RCની વેલ્યુ કેટલી હોય છે એ બતાવવામાં આવ્યું છે. અને હમણાં આપણે જે વાત કરી કે રેડિયલ ઇન્ટરનલ ક્લિયરન્સ શું છે, તો રેસિસ અને રોલિંગ એલિમેન્ટ વચ્ચેની જે ગેપ હોય એ જનરલ માઇક્રોન્સમાં જ હોય છે. તો એક એક્ઝામ્પલ અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ માટે મૂકવામાં આવ્યું છે. બેરિંગનું મેન્ટેનન્સ તો એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? એના માટે એક ક્લીન વર્ક એરિયા હોવો જરૂરી છે. શાના માટે? તો બેરિંગમાં જે ડર્ટ અને મોઇસ્ચર એ બેરિંગના પરફોર્મન્સ, તો જો વર્ક એનું સ્ટોરેજ કે પ્રોપર એરિયામાં એને ક્લીન કન્ડિશનમાં રાખવામાં આવે તો આ બધાથી બેરિંગનું પરફોર્મન્સ હેમ્પર ન થાય. કોઈ પણ એવી સરફેસ કે જે બેરિંગને મૂકવાની હોય તો એ સરફેસ વાઇપ આઉટ કરવી જોઈએ માઉન્ટિંગ દરમિયાન કે ચેન્જ દરમિયાન. કારણ કે આપણે શું ટેક કેર કરતા હોઈએ છીએ, આજુબાજુનું એન્વાયરમેન્ટ ચાલે, જ્યાં બેરિંગને ફિટ કરવાની છે એ પાર્ટ ક્લીન અને ચોખ્ખો હોવો જોઈએ. ના, પણ બેરિંગને તમે મેઇન પેકિંગમાંથી કાઢીને પણ જ્યાં મૂકો છો તો એ સરફેસ પણ ક્લીન હોવી જરૂરી છે. બીજું, બેરિંગને ડિસમાઉન્ટિંગ કરવા માટે હાર્ડન મેન્યુઅલ ડ્રાઈવર્સ એનો જ ઉપયોગ થવો જોઈએ. કારણ કે જો સોફ્ટવેર મટીરિયલ ટૂલ્સ વાપરવામાં આવે તો એના કારણે શું થાય, માઉન્ટિંગ કે એના દરમિયાન સોફ્ટવેર મટીરિયલનું મટીરિયલ છે એ ઇરોડ થાય, કાં તો ઘસાય ને એની કોઈ ચીપ કે એનું કોઈ મટીરિયલ જો બેરિંગમાં પડે તો એ પાછું કન્ટેમિનન્ટના રૂપમાં ફરે અને બેરિંગની લાઈફને હેમ્પર કરે.
જેમ કે અહીંયા કીધું ને બેરિંગ મટીરિયલ એની કોઈ પણ ચીપ જો નજીકમાં બેરિંગમાં અંદર જાય તો એ બેરિંગના પરફોર્મન્સને અસર કરે છે. બીજું હા, હંમેશા ક્લીન કેરોસીન, ડીઝલ અને મિનરલ ટર્પેન્ટાઇન ઓઇલ એનો જ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે MTO, ટુ ક્લીન ધ બેરિંગને ક્લીન કરવા માટે. હા, બેરિંગને વોશ કર્યા પછી એવોઇડ ડ્રાઇંગ વિથ કમ્પ્રેસ એર. કમ્પ્રેસ એર વડે એને ડ્રાય કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એનાથી શું થાય, ઇટ કેન કન્ટેન ડર્ટ અથવા તો મોઇશ્ચર. એના કારણે તમે એર બ્લો કરો તો મોઇશ્ચર અથવા તો ડર્ટ એમાં જવાની સંભાવના રહે છે. કોઈ પણ નવી બેરિંગ હોય તો એને વોશ કરવાની જરૂર નથી. અને જ્યારે બી માઉન્ટ કરવાનું હોય એ જ વખતે કંપની સીલ જે બેરિંગ હોય, કંપની ઓરિજિનલ કાર્ટનમાં બેરિંગ હોય, એનું પેકિંગ એ જ વખતે તોડવું જોઈએ કે જેથી એમાં પાછળથી કોઈ ડર્ટ કે કન્ટેમિનેશન થવાના ચાન્સીસ ના રહે. ઓકે, બેરિંગ માઉન્ટિંગ મેથડ. બેરિંગને માઉન્ટ કરવા માટે કઈ કઈ મેથડ્સ હોય છે? તો ડિફરન્ટ માઉન્ટિંગ મેથડ્સ છે. એમાં એક છે કિલોમીટર ને પછી મંગાવેલી. કોઈ ક્વેશ્ચન હોય તો આપણે આ સેશન પછી એના અંતમાં આપણે રાખશું. ટિલ ધેટ ટાઈમ રિક્વેસ્ટ છે કે પોતાનું ઓડિયો આપ મ્યુટ ઉપર રાખો. થેન્ક યુ. ઓકે, ડિફરન્ટ માઉન્ટિંગ મેથડ્સ છે બેરિંગને માઉન્ટ કરવા માટે. જેમાં એક છે મિકેનિકલ મેથડ, બીજી હાઇડ્રોલિક મેથડ છે અને ત્રીજી થર્મલ મેથડ છે. મિકેનિકલ મેથડમાં શું છે, સિમ્પલ સ્લીવ સાથે હેમરિંગ કરીને બેરિંગને ત્યાં માઉન્ટ કરવામાં આવે છે. હાઇડ્રોલિક મેથડમાં હાઇડ્રોલિક પ્રેસનો ઉપયોગ થાય છે. જ્યારે થર્મલ મેથડમાં ઇન્ડક્શન હીટર જે આવે છે અને જ્યાં હાઈ ઇન્ટરફિયરન્સ હોય તો એવી જગ્યાએ બેરિંગને ઇન્ડક્શન હીટર વડે ગરમ કરીને એને ફિટ કરવામાં આવે છે ઓવર ધી શાફ્ટ ઓર ઓવર ધી ઇનસાઇડ ધી હાઉસિંગ. હા, હમણાં જેમ વાત કરી કે મિકેનિકલ મેથડનો ઉપયોગ ક્યાં વધારે સુટેબલ છે, તો કે જ્યાં નાના પ્રકારની સ્મોલ સાઇઝ બેરિંગ્સ હોય, નાની બેરિંગ્સ હોય, તો એવી જગ્યાએ આ મિકેનિકલ મેથડ વધારે ઉપયોગી છે, જેમાં પ્રોપર ઉપયોગ કરીને ઇવન હેમરિંગ પ્રેશર દ્વારા બેરિંગને ઇઝીલી માઉન્ટ કરી શકાય છે. બેરિંગને માઉન્ટિંગ મિકેનિકલ મેથડમાં કોઈ એક જગ્યાએ હેમરિંગ કરવું તો એનાથી બેરિંગને નુકસાન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને એટલા માટે આ પ્રોપર સ્લીવ દ્વારા પ્રોપર હેમરિંગથી એનું માઉન્ટિંગ થાય એ વધારે યોગ્ય છે. હાઇડ્રોલિક મેથડ. આ પ્રકારની મેથડ એ મીડિયમ અને લાર્જ સાઇઝ બેરિંગ્સ હોય એના માઉન્ટિંગમાં વધારે ઉપયોગી છે, જેમાં પ્રોપર સ્લીવ્સ અને સપોર્ટ પ્લેટ્સની જરૂર પડે છે અને ઉપરથી હાઇડ્રોલિક પ્રેશર વડે એને માઉન્ટ કરી શકાય છે. જ્યારે થર્મલ મેથડ છે એ કેવું છે કે એમાં જ્યાં હાયર ઇન્ટરફિયરન્સ હોય કમ્પેરેટિવલી, તો એમાં ઇન્ડક્શન હીટરનો ઉપયોગ વધારે થતો હોય છે અને એમાં સેન્સર અને ડિમેગ્નેટાઇઝર પણ હોય છે જનરલી. હા, આ પ્રકારની મેથડ જ્યારે યુઝ કરવાની હોય ત્યારે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે બેરિંગનું ટેમ્પરેચર 120 ડિગ્રી કરતાં વધવું ના જોઈએ. અને જ્યારે અહીંયા ટેમ્પરેચરની વાત આવે છે તો એક સેફ્ટી ગ્લોવ્સ એ ઓપરેટર પાસે તો એ સેફ્ટીનો મેટર છે, એ વધારે યોગ્ય છે. ઓકે, બેરિંગ ડિસમાઉન્ટિંગ મેથડ્સ. તો જ્યારે માઉન્ટિંગની વાત આવી અને પછી પાછી ડિસમાઉન્ટિંગ કરવાની હોય તો એમાં બે પ્રકારની મેથડ છે, એક મિકેનિકલ મેથડ છે અને બીજી હાઇડ્રોલિક મેથડ છે. મિકેનિકલ મેથડ્સમાં જેમ આગળ વાત કરી તો એ જ પ્રમાણે આ પ્રકારના જોઝ આવે છે જે બેરિંગને પકડીને પછી તમે ઉપરથી એને પ્રેશર દ્વારા, ગ્રેજ્યુઅલ પ્રેશર દ્વારા એને બેરિંગને ડિસમાઉન્ટિંગ કરી શકાય છે. જ્યારે બીજા પ્રકારની છે હાઇડ્રોલિક મેથડ છે અને એમાં પણ આ પ્રકારના જોઝ હોય છે જ્યાંથી પકડીને ઉપરથી ધીરે ધીરે હાઇડ્રોલિક પ્રેશર આપવામાં આવે એટલે બેરિંગ ધીમે ધીમે એની પોઝિશનમાંથી બહાર ખસે છે. તો આ એક ડિસમાઉન્ટિંગ મેથડ થઈ. ઓકે, તો આજના આપણા વિષયમાં આ જ વધારે એક સમજવાનું હતું કે બેરિંગના ઇન્ટરનલ પાર્ટ્સ શું છે અને એનું માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ એ બેરિંગને કેવી રીતે અસર કરે છે. તો થેન્ક યુ વેરી મચ. આપ સર્વે આજના આ સેશનમાં જોડાણા અને NBC સુપરમેપ પ્રોગ્રામમાં આપે ભાગ લીધો એ બદલ હું આપનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. ક્વેશ્ચન આન્સર કોઈ હોય તો પૂછી શકાય છે.